MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવથી પીડાતી હોવાનું નિદાન થયું છે, જેના પગલે કોલેજ સત્તાવાળાઓ દ્વારા કોલેજનું શૈક્ષણિક એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. શહેરની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષિકા મળી કુલ 4 કોરોના પોઝિટિવથી પીડાતા હોવાનું નિદાન થયું હતું, જેના પગલે શાળા સંચાલકોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. જ્યારે શાળાઓ બાદ હવે કોલેજમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, તો સોશિયલ વર્ક ફેકલ્ટીના માસ્ટર્સ ઓફ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો કોરોનાનો શુક્રવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વિદ્યાર્થીનીએ કોલેજ સત્તાવાળાઓને તેને જાણ કરી હતી, જેના પગલે કોલેજ સત્તાવાળાઓએ કોલેજનું શૈક્ષણિક કાર્ય એક સપ્તાહ માટે બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો. વિદ્યાર્થીનીના કોન્ટેક્ટમાં આવેલા 15 ઉપરાંત વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત 3 પ્રાધ્યાપકોના સેમ્પલ પણ તપાસ અર્થે મોકલાતા રિપોર્ટ નેગેટિવ આવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે. સાથે સાથે રનિંગની તૈયારી માટે 400 મીટરનો ટ્રેક અને એકેડમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે. આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે. આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તો મિત્રો રાહ કોની જોવો છો, અત્યારે જોઈન કરો ગુરુકુલ એકેડમી. એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો.